હું શિલ્પાબેન શાહ નડિયાદ રહેવાસી. અમારા છોકરો છેલ્લા 5 વર્ષથી અહીંયા અભ્યાસ કરે છે ETS સ્કૂલમાં અને શ્રેયસ ગણનારું જે આખું રોડ છે આ લગભગ આજે 25 દિવસ સ્કૂલ ખુલ્લેને થઈ ગયા છે. અત્યાર સુધી આ રોડ ઉપર કોઈ પણ પ્રકાર સરકાર પ્રશાસનની કોઈ પણ કાર્યવાહી નથી. દર દિવસ છોકરાઓ પડી જાય છે, વાલીઓ પડી જાય છે, એમાંથી 2-3 વાલીઓને ફ્રેક્ચર પણ થયા છે. અત્યારે અમારે પ્રશાસન જોડે આટલી વિનંતી છે, બધા પેરેન્ટ્સ જોડે અમારે છે અહીંયા, અને બધાની વિનંતી આટલી છે કે તમે બધા આ રોડને સરખું કરવા માટે કોઈ પણ પગલાં વહેલા તમે લો, તાકી વરસાદનું મોસમ છે, છોકરાઓ બહુ વધારે હેરાન થાય છે. લગભગ 3000 જેવો છોકરાઓ છે સ્કૂલમાં, જેમાંથી અમે લોકો આટલા બધા વાલીઓ અહીંયા આવ્યા છે અને પ્રશાસનને માંગ કરીએ છીએ કે તમે લોકો વહેલા તકે આ રોડને સરખું કરો. જેટલા પણ સંજય હોસ્પિટલના સામે જે ગટર ઉભરાય છે એ ખાડા પૂરો, એ ગટરને સરખું કરો. એ પણ રોડ ઉપર જે કામગીરી પથ્થર નાખીને જતા રહ્યા છે, પથ્થર નાખ્યા કે ગાડીઓ વધારે સ્લીપ થાય છે અમારી, કારણ કે અહીંયા જે પથ્થર નાખ્યા છે મોટા મોટા ભાડા ઢગલા છે, એ ઢગલા હોય એનાથી છોકરાઓની એક્ટિવાની સ્લીપ થઈ જાય છે. ઘણા બધા છોકરાઓ પોતાના વ્હીકલ લઈને અહીંયા આવતા હોય, એમનાથી ગાડી બેલેન્સ થતી નથી. ઘણા બધા લેડીઓ જોડે એક્ટિવા હેન્ડલ થતી નથી. એટલે પ્રશાસને ખાલી આટલી વિનંતી છે, તમે વહેલા તકે આ કામ પૂરું કરો એટલે છોકરાઓને સુવિધા થાય. આપણું છોકરો આપણું ભવિષ્ય છે, એમના કંઈ થાય એટલે વાલીઓને તકલીફ થવાની. પછી હું જયમીન રાવલ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલમાં. આ પ્રશ્ન એવો છે કે અમે 3 જૂને અરજી આપેલી કલેક્ટર કચેરીને, પંકજભાઈ સાહેબને અને મહાનગરપાલિકામાં કે ભાઈ અમારી સ્કૂલ ચાલુ થઈ રહી 9મીથી, તો વહેલાસર આનું સોલ્યુશન લાવો. એમણે કીધેલું કે આવી જશે, રોડનું સોલ્યુશન આવી જશે. પણ છતાં પરિસ્થિતિ એવી છે કે અત્યારે આટલો મહિનો પૂરો થવા આવ્યો, હજુ સુધી કશું આવ્યું નથી સોલ્યુશન. એમણે એવું કીધું કે હવે અંડરગ્રાઉન્ડ લઈ જાય છે ઇલેક્ટ્રિસિટીને, એટલે જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટર જ્યાં સુધી આ છેક સુધીનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી હમણાં રોડ થશે નહીં કહે છે. એટલે થોડીક રાહ જો, આવો પ્રશ્ન કર્યો. હવે કેટલી રાહ જોઈ સમજણ પડતી નહીં. રોજ વાલીઓ હેરાન થાય છે, કેટલાક વાહનો અંદર પણ જતા રહે છે, ઊંચકીને બહાર કાઢવા પડે છે. આવી પરિસ્થિતિ થાય અને વાલીઓનો આક્રોશ સીધો સ્કૂલ પર જ આવે છે કે તમે કશું કરતા નહીં. બધા જ વિદ્યાર્થીઓ, વાહન છે કંઈ સુધી આવી જ નહીં શકતું. જે વાનમાં કે બધા વિદ્યાર્થીઓ આવતા હોય એને છેક આગળ ઉતારવા પડે છે. અને વરસાદ ચાલુ એટલે ત્યાં એટલું બધું પાણી ભરેલું હોય કે રોજ છોકરાઓના બૂટની અંદર પાણી ભરાઈ જાય અને 12 વાગ્યા સુધી એને પલળેલા બૂટ ઉપર અને એનાથી એને બેસવું પડે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.